વેલકમ બેક. તો રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે. જળ સપાટી વધતા ડેમનો એક દરવાજો 0.85 ફૂટ ખોલવામાં આવ્યો. ડેમમાં 1520 ક્યુસેક પાણીની આવક જાવક થઈ રહી છે. પાણીની આવકને પગલે ધરોઈ ડેમ 99.04% ભરાયો છે. તો જે પ્રકારે કમોસમી વરસાદ અને તેમાં પણ પાણીની આવક નોંધાઈ છે. 1520 ક્યુસેક પાણીની આવક છે તે નોંધાઈ છે. આ દ્રશ્યો છે કે જ્યાં ડેમની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ધરોઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગરના સિહોરનું ગોમતેશ્વર તળાવ ફરીથી ઓવરફ્લો થયું છે. ચોમાસાની ઋતુથી અત્યાર સુધીમાં તળાવ 14 વાર ઓવરફ્લો થયું. તળાવના 25 થી વધુ દરવાજા ખોલાતા ગોમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા સિહોર નજીક ભાવનગર રાજકોટ હાઈવે બંધ કરાયો. હાઈવે પર પાણી ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. સિહોર નજીક ભાવનગર રાજકોટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે કારણ કે આ પાણી છે તે હાઈવે પર પણ ફરી વળ્યા છે. હાઈવે પર પાણી ફરી વળવાને કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. સુરેન્દ્રનગરના સાયલામાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ખેતરમાં મગફળી, કપાસના પાકને નુકસાન થયું. ખેડૂતોએ ધારાસભ્ય કિરીટસિંહ રાણા સામે રોષ ઠાલવ્યો છે. ખેડૂતોની દયનીય હાલત હોવા છતાં ધારાસભ્ય ન આવતા હોવાની ફરિયાદ છે. સરકાર સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને સહાય આપે તેવી માંગ ઉઠી છે. સતત 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતને ખૂબ જ નુકસાન થતા કપાસમાં, મગફળીમાં હજી કોઈ પણ અમારા લોકલ ધારાસભ્ય અહીંના સાયલા લીંબડી તાલુકાના જે કિરીટસિંહ સાહેબ રાણા હજી કોઈ પણ આવ્યું નથી. અહીંના કોઈ અમારા સાયલા તાલુકાના કર્મચારી પણ આવ્યા નથી. 5 દિવસથી કન્ટિન્યુ વરસાદ પડતા ખેડૂતને નુકસાન છે. છતાંય કોઈ પણ અત્યાર સુધી અમારા સાયલા તાલુકાની અંદર કોઈ પણ અધિકારી આવ્યા નથી કે ખેડૂતોને શું નુકસાન છે, શું છે. ખેડૂતો જાય ક્યાં? અમારા ધારાસભ્ય તો અહીંયા સાયલા આવતા નથી. 5 દિવસથી સતત એક ધારા વરસતા વરસાદે જાણે તો ખેડૂતોની તો મોલ અને આયાત ઉપર પાણી ફેરવી રહ્યું છે. હવે તો ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે આ સંજોગોની અંદર વરસાદ ઇન્દ્ર રાજા પણ ખેડૂતોથી પોકાયમાન થયા હોય એમ. ખેડૂતોના ઉભેલા પાકમાં એટલું બધું નુકસાન થયું છે, એટલું અસહ્ય નુકસાન છે કે હવે ખેડૂતો પોતાની વેદના પણ ઠાલવી શકે એમ નથી. આ નુકસાનની અંદર અમારા ધારાસભ્ય સાયલા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જે સરકારમાં લેખિત અરજી કરેલ છે, પણ અમારું ખેડૂતોનું કહેવું એવું હોય છે કે આ વળતર અને આ નુકસાનીનું સર્વે ખૂબ અને ખૂબ ઝડપથી કરી. જામનગર જિલ્લામાં માવઠાના મારે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. ભારે કમોસમી વરસાદથી મગફળીનો તૈયાર પાક નિષ્ફળ નીવડ્યો છે. મગફળી, કપાસ સહિતનો પાક પલળી જતા નુકસાન થયું. મગફળી પલળી જતા કાળી પડી ગયું હોવાનો ખેડૂતોનો મત છે. પાયમાલીની કગાર પર ઉભેલા ખેડૂતોએ સરકાર પાસે હવે મદદની ગુહાર લગાવી છે. આજે જે વરસાદ પડ્યો, આજે 8 દીથી પડે સતત માથે પાથરા માથે, એટલે ખેડૂતોની હાલત સમજી લ્યો ને કે આમાં રોટાવેટર મારવા જેવી જ છે. હજી ચાલુ છે, હજી આજ રાત આખી પડ્યો. આ પલરી ગયો તમારી સામે છે, આ પંચની સામે છે. આમાં કાંઈ કોઈ દોડવો રહેવાનો નથી. હજી વરસાદ 2 દી પડ્યો તો આમાં દોડવો રહેવાનો નથી. હાલત એટલે ખરાબમાં ખરાબ હાલત છે. 15-20 હજાર તો વીઘે ચડી ગયા ખેડૂતને. બિયારો, ખાતર, પૂતર અને હજી કાઢવાના દેવા પડશે. અમારી સરકાર ભાઈ એ જ માંગ છે કે આ જે ખેડૂએ જે ધિરાણ લીધા છે એ ટોટલ માફ કરે અને ખેડૂને એ બેઠા થઈ જાય એવી માંગ છે. બાકી તો ટોટલ પાક છે એ બધો નિષ્ફળ ગયેલો છે. કોઈ પણ આની અંદર વધે એમ છે નહીં. આની અંદર રોટાવેટર મારવા સિવાયનો કઈ ઉપાય નથી. જે મજૂરી ચડાવી એ મજૂરી ખેડૂને વધે એમ નથી આની અંદર. અમારે 100% નુકસાન ગણાય. હવે આ તો કુદરત આધારિત ખેડૂત છે. હવે જો સરકાર આમાં કઈક હાથ ચાલે તો ખેડૂતની આજીવિકા નીકળે. બાકી તો હવે કુદરત આધારિત તો આ બધું ધોવાઈ ગયું. માંગ તો એવી કે હવે અમને કઈક સહાય દઈએ પેકેજ એવું સારું મજાનું, તો ન ભી કાંઈ 12 મહિના. બીજું મજૂરીની જે હાલત કફોડી છે એને કઈક સહાય, જો ખેડૂતના જગતનો તાત કહેવાય, એ ખેડૂતના જગતના તાતને જરીક હોશ જોવા હોય તો સરકારને થોડુંક સહાય આપવી જોઈએ.